9:30 એટલા લેટ? મને દુકાન પર પછી મારે કેટલા વાગે? દુકાનને 9:15 થઈ જાય. દુકાને હું બધું મારે જ સંભાળવાનું થાય એટલે પછી નજીક આવી જાય. હા હા હા. થોડાક વહેલા જમો ને તો પછી ખેંચાવાની શક્યતા હશે, કેમ કે હવે આપણી ગોળી ઓછી કરી નાખીએ છીએ ને, તો તમે જેટલા લેટ જમો એટલા તમારે તકલીફ થવાની શક્યતા છે. તો થોડાક એમ કરો કે અડધી કલાક તમારે જમી. રાતે કેટલા વાગે સુવા જવું? એમાં પછી 11:45 આસપાસ. સારું સારું. રાતભર સુધીની અંદર આવી હવે? હા. સવારે કેટલા વાગે ઉઠી જશો? 6:30. વેરી ગુડ. વોકિંગ વગેરે કંઈ કરો છો હવે? વોકિંગ તો પણ ઉઠીને મમ્મીને પછી સીધા કામ જ હું કરાવવા માંડું બધાય. એટલે તમારે વોકિંગની ફૂલ જરૂરી છે. ઘરના કામ એટલા કંઈ નહીં મળે. મમ્મી અત્યારે એકલા છે ને, કોઈ સાથે નથી ને, એટલે મારે જ કરાવવું પડે. તમે કરાવો, પણ તોય તમારે અડધી કલાક તો ફરવું પડે. ભલે ને ઉપર જઈને તમારે વોકિંગ કરી લો, ને તો ઘરમાં જ તમે જમ્પિંગ કરી લો, કાંઈ તો કરો તમે. ને તો પછી જોગિંગ કરી લો તમારે એક જગ્યાએ, ટીવી જોતા જોતા, મોબાઈલ જોતા જોતા. પર આ 15-20 મિનિટની એક્સરસાઇઝ તમારી જરૂરી છે. કેમ કે આ દવાથી છે ને સાવ નસ સુકાઈ ગઈ છે. તમારે બ્લડ સર્ક્યુલેશન કાંઈ અંદર છે જ નહીં, તો બ્રેન કેવી રીતે હલાવે આપણે? આ તો તમારે જ એક્સરસાઇઝ કરીને પછી આપણે ફિઝિયોથેરાપી ને બધી વસ્તુ કરાવે છે. આને કોને, આને શું ફાયદો છે? તો સર્ક્યુલેશન વધારે, આ તમે ઘરે કરી શકશો. ને આમાં એક્સરસાઇઝ છે ને એવી રીતે આ ગરદનના કરે છે, પછી આ શોલ્ડરના કરીએ છીએ ને આપણે એવી રીતે. આ કંઈ યોગાસન વગેરે આવે છે તમારે, ને તો પછી પ્રાણાયામ શીખી લો. આ ડીપ બ્રીથિંગ કરે છે ને, આપણે બેઠા બેઠા કરી શકીએ ડીપ બ્રીથિંગ. આ તમે કરતા જાઓ. એટલે જે શ્વાસનું છે ને મને એક બંધ કરવાનું ની બધું